ગુજરાतની ન્યાય યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસ દ્વારા બીજે દિવસે સતત પત્રિકા વિતરણ કરી મોરબીવાસીઓને આહવાન કર્યું। ગુજરાતની અંદર અલગ અલગ બનેલી ગોઝારી ઘટનામાં 240 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તે ભોગ બનેલા વ્યક્તિઓને પરિવારજનોને આજની તારીખ સુધી ન્યાય મળેલ નથી તેવું જણાઈ રહ્યું છે। ત્યારે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા દ્વારા શરૂ કરવામાં આવી રહી છે, જેની જાગૃતિ માટે મોરબી લોકોને જાગૃત કરવા છેલ્લા 5 દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ કાર્યાલયના કાર્યકારી પ્રમુખ અને આગેવાની હેઠળ મોરબી જિલ્લાના દરેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોરબીની વાવડી રોડ ઉપરના વેપારીઓને દુકાને અને ઘરે ઘરે જઈ લોકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ન્યાય યાત્રામાં જોડાવા માટે અપીલ કરાઈ હતી। આ બાબતે વાત કરીએ તો મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરામાં હરણી દુર્ઘટના, રાજકોટમાં ગેમ ઝોન જેવી દુર્ઘટના, તેમાં કુલ મળીને 240 જેટલા લોકોના જીવ ગયા છે। આજની તારીખે ભોગ બનેલ વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળ્યો નથી અને કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે। ત્યારે ભોગ બનેલા પરિવારને ન્યાય મળે અને તેના પરિવારને વધુમાં વધુ વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા આગામી 9 ઓગસ્ટથી મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવનાર હોય તે માટે આજે વાવડી રોડ ઉપર સતત ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા, ગુજરાત સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, મોરબી જિલ્લાના હોદ્દેદારો મનોજ પનારા, મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, કાળુભાઈ જયપુર, જુમાલભાઈ સુમરા, વનાળિયા સહિતના આગેવાનો હેઠળ મોરબી વાવડી રોડ ઉપર વેપારીઓને દુકાને તેમજ ઘરે ઘરે જઈ અને આહવાન કર્યું હતું આ યાત્રામાં જોડાવા માટે। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। કયા વિસ્તારમાં? આ માધાપરનો છે